કયો વિષય માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે? ઇતિહાસ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનો ઉપયોગ કરતો? તાડપત્ર કે ભોજપત્ર? તાડપત્ર એટલે કયા વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો? તાડ. ભોજપત્ર એટલે કયા વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત? ભૂર્જ. ભૂર્જ નામના વૃક્ષો ક્યાં થાય છે? હિમાલયમાં. હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? મંદિરો અને મઠોમાં. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખને શું કહેવાય? અભિલેખ. કયા રાજાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? અશોકના. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે? તામ્રપત્ર. રાજાઓ પોતાની દાનધર્મની વિગતો કયા પત્ર પર કોતરાવતા? તામ્રપત્ર. હસ્તપ્રતોમાંથી કઈ ભાષાની જાણકારી મળે છે? સંસ્કૃત, પ્રાકૃત, તમિલ. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? પાટણ. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલી છે? અમદાવાદ. ભો જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? અમદાવાદ. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજના આ ભાગમાં આપણે ધોરણ 6 પ્રકરણ 1 ચાલુ ઇતિહાસ જાણીએ ના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના ઉત્તર જોઈશું. જો વિડિયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબા, ગાંધીનગર. ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન કયું છે? સિક્કા. ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા કઈ સદીના છે? ઈસવી પૂર્વે 5મી. ધાતુના ટુકડાઓને બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા કયા નામે ઓળખાય છે? પંચમાર્ક સિક્કા. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને કોણ મદદ કરે છે? પુરાતત્વશાસ્ત્રીઓ. પુરાતત્વશાસ્ત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? આર્કિયોલોજિસ્ટ. 4500 વર્ષ પહેલાં કઈ નદીના કિનારે સભ્યતા પાંગરી હતી? સિંધુ. 2500 વર્ષ પહેલાં કઈ નદીના કિનારે શહેરોનો વિકાસ થયો હતો? ગંગા. ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઇન્ડસ. ઇન્ડસને સંસ્કૃતમાં શું કહેવાય છે? સિંધુ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો કઈ નદીથી પરિચિત હતા? સિંધુ. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? હિન્ડોસ. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? ઇન્ડસ. તેઓ નદીના પૂર્વ કિનારાને કયા નામે ઓળખતા હતા? ઇન્ડિયા. ભારત નામ કયા પ્રાચીન ગ્રંથમાંથી જાણવા મળે છે? ઋગ્વેદ. ભરત સમૂહનો માનવ સમૂહ ક્યાંથી આવીને વસેલો? ઉત્તર પશ્ચિમ ભારતમાં. ભરત સમૂહના નામ પરથી આપણો દેશ કયા નામે ઓળખાયો? ભારત. આપણે સમયને કોના જન્મ સાથે સાંકળીને સમજીએ છીએ? ઈસુ ખ્રિસ્તના. ઈસુ ખ્રિસ્ત કયા ધર્મના સંસ્થાપક હતા? ખ્રિસ્તી. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને શું કહેવાય? ઈસવી, એડી. એડીનું પૂરું નામ શું છે? એનો ડોમિની. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને શું કહેવાય? ઈસવી પૂર્વે, બીસી. બીસીનું પૂરું નામ શું છે? બિફોર ક્રાઇસ્ટ. એડીને બદલે શું લખવામાં આવે છે? સીઈ. સીઈનું પૂરું નામ શું છે? કોમન એરા. બીસીને બદલે શું લખવામાં આવે છે? બીસીઈ. બીસીઈનું પૂરું નામ શું છે? બિફોર કોમન એરા. શિલાલેખ એટલે શેના પર કોતરાયેલો લેખ? પથ્થર. ગુજરાતના કચ્છમાં કેટલા વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે? 4000 વર્ષ. તામ્રપત્ર પર કોતરેલા લખાણમાં કઈ વિગતો મળે છે? વહીવટી અને દાનની. સિક્કા પરથી આપણને જે તે સમયના રાજાની કઈ માહિતી મળે છે? ધર્મ અને સંસ્કૃતિ. મૌર્યકાળ અને ગુપ્ત યુગના કયા સિક્કા મળ્યા છે? સોના ચાંદીના. ઇતિહાસકારો માહિતીનું વર્ગીકરણ કરીને શું કરે છે? આલેખન. પ્રાચીન સમયના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી કોના વર્ણનોમાંથી મળે છે? પ્રવાસીઓના. સિંધુ નદીના પૂર્વ કિનારે આવેલો દેશ કયો છે? ઇન્ડિયા. ભરત સમૂહના ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં છે? ઋગ્વેદ. એનો ડોમિની કઈ ભાષાના શબ્દો છે? ગ્રીક. એનો ડોમિનીનો અર્થ શું થાય છે? ઇન ધ યર ઓફ ગોડ. પ્રાચીન માનવી જીવન જીવવા માટે કઈ પદ્ધતિઓ અપનાવતો તેની જાણકારી ક્યાંથી મળે છે? હસ્તપ્રત. રાજાઓ પોતાના આદેશો ક્યાં કોતરાવતા? શિલાઓ પર. કયા લેખો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? શિલાલેખો. સિક્કા રાજ્યની શેનું પ્રતીક છે? સમૃદ્ધિનું. પુરાતત્વશાસ્ત્રીઓ ખોરાક અને પોશાકની માહિતી ક્યાંથી મેળવે છે? ઉત્ખનનથી. ભારત નામનો માનવ સમૂહ કઈ દિશામાંથી આવ્યો હતો? ઉત્તર પશ્ચિમ. ઋગ્વેદ સંસ્કૃતની કેવી કૃતિ છે? આરંભિક. પ્રાચીન ગ્રીસ અને રોમના સિક્કા ક્યાંથી મળ્યા છે? ભારતમાંથી.
અશોકના શિલાલેખ કઈ લિપિમાં છે? બ્રાહ્મી. પરીક્ષા માટે મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો જાણવા આજનો વિડિયો ધ્યાનથી જોયો હશે એવી આશા છે. નિયમિત તૈયારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો લાઇક તથા શેર કરશો. અભ્યાસ ચાલુ રાખો, સફળતા જરૂર મળશે. આગામી ભાગમાં ફરી મળશું. આભાર. ભારતમાંથી આદિમાનવોના વસવાટના અનેક શું મળી આવ્યા છે? સ્થળો. આદિમાનવો કેવા ઓજારો વાપરતા હતા? પથ્થર અને લાકડાના. ક્યારેક તેઓ શાના ઓજારોનો ઉપયોગ કરતા? હાડકાના. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને શું કહેવાય? પાષાણયુગ. પથ્થરના ઓજારોનો ઉપયોગ શું કાપવા થતો? વનસ્પતિ. આદિમાનવો પ્રાણીઓની ચામડી કાઢવા શાનો ઉપયોગ કરતા? પથ્થરના ઓજારો. આદિમાનવો શરીર ઢાંકવા શાનો ઉપયોગ કરતા? વૃક્ષની છાલ અથવા ચામડા. આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા? જ્યાં પાણી મળે. ભારતમાં કઈ પર્વતમાળામાં ગુફાઓ મળી આવી છે? વિંધ્ય. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી શું મળી આવ્યો છે? ગુફાઓ. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ કયું છે? ભીમબેટકા. ભીમબેટકાની ગુફાઓમાં કેટલા ચિત્રો મળ્યા છે? 500 જેટલા. આ ચિત્રો કયા રંગો વડે દોરેલા છે? પ્રાકૃતિક. ભીમબેટકાના ચિત્રોમાં કોના ચિત્રો છે? પક્ષીઓ, હરણ, માનવો. આ ભાગમાં ખાસ કરીને આપણે ધોરણ 6, પ્રકરણ 2, આદિમાનવથી સ્થાયી જીવનની સફર ના મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્ન ઉત્તરો શીખીશું. દક્ષિણ ભારતની કુર્નૂલની ગુફામાંથી શાના અવશેષો મળ્યા છે? રાખના. રાખના અવશેષો શું દર્શાવે છે? અગ્નિની જાણકારી. ભારતમાં કૃષિની શરૂઆત કોના કારણે થઈ? કુતૂહલવૃત્તિથી. લોકો ધાન્ય ઉગાડવા શાનો ઉપયોગ કરવા લાગ્યા? પથ્થરનો. નદીના કિનારે શું ઉગાડવા લાગ્યા? ધાન્ય. કૃષિની શરૂઆત થતાં કેવા જીવનની શરૂઆત થઈ? સ્થાયી. સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. કૂતરા સિવાય તેઓ કયા પ્રાણીઓથી પરિચિત હતા? ઘેટા બકરા, ગાય ભેંસ. કૃષિ અને પશુપાલને આદિમાનવને કઈ તરફ વાળ્યો? સ્થાયી જીવન. ખેતીના ઓજારો શામાંથી બનાવતા? પથ્થરોમાંથી. પથ્થરોમાંથી બનાવેલા ઓજારોમાં કોનો સમાવેશ થાય છે? ખુરપી, છરી, દાતરડા. ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો ક્યાંથી મળ્યા? મહેરગઢ. મહેરગઢ હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાન. ચોખા અને પ્રાણીઓના હાડકાં ક્યાંથી મળ્યા? કોલ્ડી હવા. કોલ્ડી હવા ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. મહાગઢા ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. માનવ વસાહત અને ગેંડાના અવશેષો ક્યાંથી મળ્યા? લાંઘણજ. લાંઘણજ ક્યાં આવેલું છે? ગુજરાત. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન ક્યાંથી મળ્યા? બુર્જહોમ અને ગુફકરાલ. બુર્જહોમ અને ગુફકરાલ ક્યાં આવેલા છે? જમ્મુ કાશ્મીર. ભેંસ, બળદ અને ઓજારો ક્યાંથી મળ્યા? ચિરાંદ. ચિરાંદ ક્યાં આવેલું છે? બિહાર. મહેરગઢમાંથી શાની માહિતી મળે છે? ઘણ અને ખેતીવાડી. મહેરગઢના લોકો કયા ધાન્ય ઉગાડતા? જવ અને બાજરી. મહેરગઢમાંથી કેવા ઓજારો મળી આવ્યા છે? તીક્ષ્ણ. પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય? મહેરગઢ. મહેરગઢના લોકો કયા પ્રાણીઓ પાળતા? ઘેટા બકરા. મહેરગઢમાંથી પ્રાણીઓના શું મળી આવ્યા છે? હાડકાં. મહેરગઢના લોકો કેવા ઘરોમાં રહેતા? લંબચોરસ. આ ઘરોમાં શાનો સંગ્રહ કરવાના કોઠાર મળ્યા છે? અનાજનો. એક જગ્યાએ મનુષ્યની સાથે કોને દફનાવેલ છે? બકરીને. બકરીને સાથે દફનાવી તે કઈ માન્યતા સૂચવે છે? મૃત્યુ પછીના જીવનની. ઇનામગામ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. ઇનામગામમાંથી કોના મૃતદેહોના અવશેષો મળ્યા છે? બાળકોના. ઇનામગામના લોકો કેવા આકારના ઘરોમાં રહેતા? ગોળ. ઇનામગામના લોકો શું કરતા? પશુપાલન અને ખેતી. ઇનામગામના લોકો કયા પાક પકવતા? બાજરી અને જવ. પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો સમય એટલે કયો યુગ? પાષાણયુગ. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અનેક શું મળી આવી છે? ગુફાઓ. ભીમબેટકાની ગુફાના ચિત્રોમાં કયો રંગ વપરાયો છે? પ્રાકૃતિક. કયા સ્થળેથી ખાડાવાળા મકાન મળ્યા છે? બુર્જહોમ. ઇનામગામમાં મકાનોનો આકાર કેવો હતો? ગોળ. ચોખાના અવશેષો ક્યાંથી મળ્યા? કોલ્ડી હવા અથવા મહાગઢા. ગુજરાતમાં કયા સ્થળેથી માનવ વસાહત મળી છે? લાંઘણાજ. ચિરાંદ કયા રાજ્યમાં છે? બિહાર. જો તમને વિડિયો ઉપયોગી લાગે તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
આગામી ભાગોમાં વધુ પ્રકરણો અને વન લાઇનર પ્રશ્ન ઉત્તરો સાથે ફરી મળીશું. આભાર. હડપ્પીય સભ્યતા બીજા કયા નામે ઓળખાય છે? સિંધુ ખીણ સભ્યતા. હડપ્પા કઈ સાલમાં શોધાયું? ઈસવીસન 1921. હડપ્પીય સભ્યતાના સ્થળો ભારતના કયા ભાગમાં ફેલાયેલા છે? ઉત્તર પશ્ચિમ. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? આયોજનબદ્ધ નગર રચના. હડપ્પીય નગરોમાં કિલ્લો કઈ દિશામાં હતો? પશ્ચિમ. સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? પૂર્વ. નગર રચનામાં મોટે ભાગે શાનો વપરાશ થતો? ઈંટોનો. મકાનો પૂર અને ભેજથી બચવા કેવા બાંધવામાં આવતા? ઊંચા ઓટલા પર. મકાનના દ્વાર મુખ્ય રસ્તાને બદલે કઈ તરફ પડતા? અંદરની તરફ. રસ્તાઓ એકબીજાને કયા ખૂણે કાપતા? કાટખૂણે. જાહેર રસ્તાઓ પર શાની વ્યવસ્થા હતી? રાત્રિ પ્રકાશની. હડપ્પીય સભ્યતામાં પાણીના નિકાલ માટે શું હતું? ગટર વ્યવસ્થા. ગટર વ્યવસ્થા કઈ સભ્યતા જેવી હતી? ક્રીટ ટાપુની. જાહેર સ્નાનાગાર ક્યાંથી મળી આવ્યું? મોહેન્જો-દડો. સ્નાનાગારમાં ઉતરવા માટે શાની વ્યવસ્થા હતી? પગથિયાની. તો આજના આ ભાગમાં આપણે ધોરણ 6 પ્રકરણ 3 પ્રાચીન નગરો અને ગ્રંથોના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના ઉત્તર જાણીશું. સ્નાનાગારની ફરતે વસ્ત્રો બદલવા શું હતું? ઓરડીઓ. જાહેર સ્નાનાગારનો ઉપયોગ ક્યારે થતો? ધાર્મિક પ્રસંગે. મોહેન્જો-દડોમાંથી મળેલ સ્તંભવાળા મકાનને શું કહેવાય છે? સભાગૃહ. હડપ્પા કયા પ્રદેશમાં આવેલું છે? પંજાબ, પાકિસ્તાન. સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું હશે? હડપ્પા. હડપ્પાની મુખ્ય વિશેષતા કઈ છે? અન્નભંડારો. હડપ્પામાં કેટલા અન્નભંડારો મળ્યા છે? 12. અન્નભંડારો કઈ નદીના કિનારે આવેલા છે? રાવી. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. લોથલ કયા તાલુકામાં આવેલું છે? ધોળકા. લોથલ કઈ નદીના કિનારે છે? ભોગાવો. લોથલમાંથી ઈંટોનું બનેલું શું મળ્યું છે? ધક્કો, ડોકયાર્ડ. ધક્કો શાના માટે ઉપયોગમાં આવતો? વહાણો લાંગરવા. લોથલમાં બીજું શું મળી આવ્યું છે? વખારો, ફેક્ટરી. લોથલ સિંધુ સભ્યતાનું કેવું બંદર હતું? આંતરરાષ્ટ્રીય. ધોળાવીરા કયા જિલ્લામાં છે? કચ્છ. ધોળાવીરા કયા તાલુકામાં છે? ભચાઉ. ધોળાવીરા કયા વિસ્તારમાં છે? ખદીરબેટ. ધોળાવીરા નગર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 3 ત્રિસ્તરીય. ધોળાવીરાના કિલ્લાને શું કહે છે? સિટાડેલ. ધોળાવીરાની મુખ્ય વિશેષતા શું છે? વરસાદી પાણીનો સંગ્રહ. ધોળાવીરામાંથી રમતગમતનું શું મળ્યું છે? સ્ટેડિયમ. કાલીબંગાન કયા રાજ્યમાં છે? રાજસ્થાન. કાલીબંગાન શાનું મુખ્ય મથક હતું? કૃષિક્રાંતિનું. કાલીબંગાનમાં શાના અવશેષો મળ્યા છે? ખેડેલા ખેતરોમાં. કાલીબંગાનમાં કઈ ધાતુના ઓજારો બનતા? તાંબાના. સિંધુ સભ્યતાના લોકો ખેતીમાં કયા પાક પકવતા? ઘઉં, જવ, વટાણા. જમીન ખેડવા શાનો ઉપયોગ કરતા? હળનો. પશુપાલનમાં કયા પ્રાણીઓ પાળતા? ગાય, ભેંસ, બકરી. અહીંનું સુતરાઉ કાપડ ક્યાં સુધી પહોંચતું? મેસોપોટેમિયા. સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી, પશુપાલન. માછલી પકડવાના હુક, ગલ કઈ ધાતુના મળ્યા છે? તાંબાના. સોય કઈ વસ્તુની બનેલી હતી? ધાતુ, હાથીદાંત. લોકો ગળામાં શું પહેરતા? કંઠહાર. સ્ત્રીઓ હાથમાં શું પહેરતી? બંગડીઓ. વાસણો શેના બનાવતા? માટી, તાંબુ, કાંસાના. રમકડામાં બળદગાડા અને કયું પ્રાણી જાણીતું છે? માથું હલાવતું પ્રાણી. ધાર્મિક જીવનની માહિતી શેનાથી મળે છે? મૂર્તિ અને મુદ્રા. માતૃકા દેવીની મૂર્તિ એટલે કોનું પ્રતીક છે? ધરતી માતાનું. અગ્નિપૂજાના અવશેષો ક્યાં મળ્યા છે? લોથલ, કાલીબંગાન. મૃત્યુ પામનારને તેઓ શું કરતા? દાટતા, અગ્નિસંસ્કાર. સિંધુ સભ્યતાની લિપિ કેવી છે? વર ઉકેલાયેલી. ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં કયું સ્થળ છે? રંગપુર. રાજકોટમાં કયું હડપ્પીય સ્થળ છે? રોજડી, શ્રીનાથગઢ. કચ્છમાં કયા સ્થળો છે? દેશળ પર, સુરકોટડા. જામનગરમાં કયું સ્થળ છે? લાખાબાવળ, આમરા. ભરૂચમાં કીમ નદી કિનારે કયું સ્થળ છે? ભાગા તળાવ. સભ્યતાનો અંત કયા કારણે આવ્યો હશે? પૂર કે ભૂકંપ. વેદ કેટલા છે? 4. આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? 10. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? 1028. પ્રાર્થનાઓને શું કહે છે? સૂક્ત.
ઋગ્વેદ કઈ ભાષામાં છે? પ્રાચીન સંસ્કૃત વૈદિક. ઋગ્વેદમાંથી કોના જીવનનો પરિચય મળે છે? આર્યોના. રાજાનું એક કાર્ય કયું હતું? ગવેષણા. ગવેષણા એટલે શું? યુદ્ધ. કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું? રાવી. આર્યોનું સામાજિક જીવન શેના પર આધારિત હતું? કુટુંબ. સમાજ વ્યવસ્થા કેવી હતી? પિતૃપ્રધાન. સ્ત્રીઓને શું ગણવામાં આવતી? સહધર્મચારિણી. કઈ વિદુષી સ્ત્રીઓએ ઋચાઓ રચી છે? અપાલા, લોપામુદ્રા. ઋગ્વેદમાં કયા દેવતાઓનો ઉલ્લેખ છે? ઇન્દ્ર, વરુણ, અગ્નિ. સવારની દેવી કોણ? ઉષા. સાંજની દેવી કોણ? અદિતિ. ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ છે? ઘોડાનો. સંપત્તિ મુખ્યત્વે શેના પર આધારિત હતી? પશુઓની સંખ્યા. મણકા બનાવવાની ફેક્ટરી ક્યાં મળી છે? લોથલ. હડપ્પીય સભ્યતાના મકાનોમાં કેટલા માળ જોવા મળતા? 1 અને 2. જો તમને આજનો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ગેડિયાઝ ગાઈડન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડિયોમાં ફરી મળશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. આભાર. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથોમાંથી મળે છે? વેદ, મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથો. ઋગ્વેદકાલીન રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? કબીલાઈ. કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને શું કહેવાતા? રાજન્ય. રાજન્યની પસંદગી કઈ રીતે થતી? ચૂંટણી દ્વારા. રાજકીય સંસ્થાઓ કઈ હતી? સભા અને સમિતિ. આ સમુદાયને કયા નામે ઓળખવામાં આવતો? વિશ. જનપદની સ્થાપના ક્યારે થઈ હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1000. જનપદ કયા નદી વિસ્તારમાં સ્થપાયા હતા? પંજાબ અને ગંગા. જનપદ એટલે શું? માણસના વસવાટનું ક્ષેત્ર. જનપદ શબ્દ કોના અર્થમાં વપરાતો હતો? રાજ્યના. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી કેવી રાજ્ય વ્યવસ્થા હતી? વિશિષ્ટ. મહાજનપદો કયા સમયગાળામાં જોવા મળે છે? ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. કુલ કેટલા મહાજનપદો હતા? 16. મહાજનપદો કેટલી પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતા હતા? 2. તો આજના આ ભાગમાં આપણે ધોરણ 6, પ્રકરણ 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના મહત્વપૂર્ણ પ્રશ્ન અને તેમના ઉત્તરો જાણીશું. 2 પ્રકારની શાસન વ્યવસ્થા કઈ હતી? રાજાશાહી અને ગણરાજ્ય. અંગ મહાજનપદની રાજધાની કઈ હતી? ચંપા. વજ્જી મહાજનપદની રાજધાની કઈ હતી? વૈશાલી. મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી? કુશીનારા. કાશી મહાજનપદની રાજધાની કઈ હતી? વારાણસી. મગધ મહાજનપદની રાજધાની કઈ હતી? ગિરિવ્રજ અથવા રાજગૃહો. કોસલ મહાજનપદની રાજધાની કઈ હતી? શ્રાવસ્તી અથવા અયોધ્યા. વત્સ મહાજનપદની રાજધાની કઈ હતી? કૌશાંબી. ચેદી મહાજનપદની રાજધાની કઈ હતી? શુક્તિમતી. પાંચાલ મહાજનપદની રાજધાની કઈ હતી? અહિચ્છત્ર અથવા કાંપિલ્ય. સૂરસેન મહાજનપદની રાજધાની કઈ હતી? મથુરા. કુરુ મહાજનપદની રાજધાની કઈ હતી? ઇન્દ્રપ્રસ્થ. અશ્મક મહાજનપદની રાજધાની કઈ હતી? પૌંડન્ય. અવંતી મહાજનપદની રાજધાની કઈ હતી? ઉજ્જયિની. મત્સ્ય મહાજનપદની રાજધાની કઈ હતી? વિરાટનગર. ગાંધાર મહાજનપદની રાજધાની કઈ હતી? તક્ષશિલા. કંબોજ મહાજનપદની રાજધાની કઈ હતી? લાજપુર. મહાજનપદોની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? અંગુત્તર નિકાય. અંગુત્તર નિકાય કઈ ભાષામાં લખાયેલ ગ્રંથ છે? પાલી. રાજાશાહી રાજ્યતંત્રમાં મુખ્ય કોણ હતું? રાજા. મહાજનપદો વચ્ચે શાના માટે હરીફાઈ રહેતી? સત્તા માટે. કયા 4 રાજ્યો વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી? મગધ, કોસલ, વત્સ અને અવંતી. આખરે કયું રાજ્ય સૌથી શક્તિશાળી બન્યું? મગધ. મગધમાં કેટલા મજબૂત વંશોએ શાસન કર્યું? 3. મગધના 3 મુખ્ય વંશો કયા હતા? હર્યક, નાગ અને નંદ. હર્યક વંશનો સ્થાપક કોણ હતો? બિંબિસાર. મગધની રાજધાની રાજગૃહ કઈ નદીઓના કિનારે હતી? ગંગા અને શોણ. બિંબિસાર પછી ગાદી પર કોણ આવ્યું? અજાતશત્રુ. અજાતશત્રુએ કયા સ્થાનને રાજધાની બનાવી? પાટલીપુત્ર, પટના. અજાતશત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગધનો વિસ્તાર કર્યો? વજ્જી સંઘ. અજાતશત્રુએ કોને હરાવ્યા હતા? લિચ્છવીઓને. હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? નાગવંશ. નાગવંશમાં કયો શાસક મહત્વનો હતો? શિશુનાગ. શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલ હતો? બૌદ્ધ ધર્મ.
સૌથી શક્તિશાળી વંશ કયો ગણાય છે? નંદવંશ. નંદવંશનો સ્થાપક કોણ હતો? મહાપદ્મનંદ. ભારતનું સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? મહાપદ્મનંદ. સિકંદરના આક્રમણ સમયે મગધ પર કયો રાજા હતો? ધનાનંદ. લોકો દ્વારા પસંદ કરાયેલા રાજાવાળા રાજ્યને શું કહેવાય? ગણરાજ્ય. ગણનો સામાન્ય અર્થ શું થાય? સમૂહ અથવા સંગઠન. સંઘ એટલે શું? સંગઠન અથવા સભા. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો? રાજા. વૈશાલીના ગણરાજ્યનું નામ શું હતું? વજ્જીસંઘ. મિથિલામાં કોનું ગણરાજ્ય હતું? વિદેહ. કપિલવસ્તુમાં કોનું ગણરાજ્ય હતું? શાક્યો. કુશીનારામાં કોનું ગણરાજ્ય હતું? મલ્લો. રાજાસત્તાક મહારાજ્યોથી બચવા કોણે સંઘરાજ્ય સ્થાપ્યું? લિચ્છવી અથવા વજ્જી. વજ્જી સંઘનું મુખ્ય સ્થાન કયું હતું? વૈશાલી. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન કોના દ્વારા થતું? સભા દ્વારા. સભાના સભ્યો જે જગ્યાએ બેસતા તેને શું કહેવાતું? સંથાગાર અથવા નગરભવન. સભામાં કોણ બેસતું હતું? વૃદ્ધો અને યુવાનો. ગણરાજ્યમાં પ્રમુખની પસંદગી કઈ રીતે થતી? ચૂંટણી દ્વારા. રાજ્ય વહીવટમાં પ્રમુખને કોણ મદદ કરતું? કાર્યવાહક સમિતિ. ગણરાજ્ય સમયનું સમાજજીવન જાણવા કોણ મદદ કરે છે? પુરાતત્વશાસ્ત્રીઓ. ચિત્રિત વાસણોને શું કહે છે? ચિત્રિત ઘૂસરપાત્ર. રાજાઓ પોતાના રાજ્યના સંરક્ષણ માટે શું બાંધતા? કિલ્લાઓ. કિલ્લાઓ શાના બનેલા હતા? પથ્થર અને ઈંટોના. ઈંટોના કિલ્લાની દિવાલ ક્યાંથી મળી છે? પ્રયાગરાજ, અલ્હાબાદ. પ્રયાગરાજની દિવાલ કેટલા વર્ષ જૂની ગણાય છે? 2500 વર્ષ. મહાજનપદોમાં વિશાળ સેના માટે લોકો પાસેથી શું લેવાતું? કર. ખેતીના પાક પર ખેડૂતો કેટલો ભાગ કર આપતા? 6ઠ્ઠો ભાગ. કારીગર વર્ગ કર કઈ રીતે ચૂકવતો? 1 દિવસ કામ કરીને. પશુપાલકો કર સ્વરૂપે શું આપતા? પશુઓ. વેપારીઓ કર ક્યારે આપતા? સામાનના ખરીદ વેચાણ પર. મહાવીર સ્વામી કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? વજ્જી સંઘ અથવા લિચ્છવી. ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? શાક્ય. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી શાની માહિતી મળે છે? ગણરાજ્યોની. ગણરાજ્યના યુગને કયો યુગ પણ કહે છે? બુદ્ધકાલીન. વિશ્વમાં ગણરાજ્યો જેવા લોકશાહી રાજ્યો કયા હતા? સ્પાર્તા, એથેન્સ અને રોમ. ભારત એક ખોજ ધારાવાહિકમાં કોની માહિતી મળે છે? ગણરાજ્યોની. ગણરાજ્યમાં બધી સત્તા કોની પાસે રહેતી? સભ્યો પાસે. મગધની રાજધાની પાટલીપુત્રનું બીજું નામ શું છે? પટના. મગધની જૂની રાજધાની કઈ હતી? ગિરિવ્રજ. વૈશાલી વજ્જી સંઘનું શું હતું? મુખ્ય સ્થાન. ગણરાજ્યોનું રાજ્યતંત્ર કેવું હતું? પ્રજાસત્તાક. અજાતશત્રુ કયા વંશનો રાજા હતો? હર્યક વંશ. કાલીબંગાન ક્યાં આવેલું છે? રાજસ્થાન. અશ્મક કઈ નદીના કિનારે હતું? ગોદાવરી. આ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આજનો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરો. તમારા મિત્રો સાથે શેર કરો અને ગેડિયાઝ ગાઈડન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડિયોમાં ફરી મળશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. આભાર. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં કયા ક્ષેત્રે મહત્વપૂર્ણ સુધારા થયા? સામાજિક અને ધાર્મિક. આ સમયના મહાન સુધારકો કોણ હતા? બુદ્ધ અને મહાવીર. ગૌતમ બુદ્ધ વિશે માહિતી કયા ગ્રંથોમાંથી મળે છે? જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો. બૌદ્ધ ગ્રંથો કયા નામે ઓળખાય છે? ત્રિપિટક. ત્રિપિટકમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? સુત્ત, વિનય, અભિધમ્મ. કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે? 550. કપિલવસ્તુ ગણરાજ્ય ક્યાં આવેલું હતું? હિમાલયની તરાઈમાં. કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામે ઓળખાતા? શાક્ય. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું? માયાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 566. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થનું પાલનપોષણ કોણે કર્યું? મહાપ્રજાપતિ ગૌતમીએ. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? આલારકલામ. તો આજના આ ભાગમાં આપણે ધોરણ 6, પ્રકરણ 5, શાંતિની શોધમાં
બુદ્ધ અને મહાવીરના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના ઉત્તર જાણીશું. સિદ્ધાર્થના પત્નીનું નામ શું હતું? યશોધરા. સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું? રાહુલ. સિદ્ધાર્થી કઈ ઉંમરે ગૃહત્યાગ કર્યો? 30 વર્ષ. ગૃહત્યાગનો ઉદ્દેશ્ય શું હતો? જ્ઞાન પ્રાપ્તિ અથવા સત્યની શોધ. સિદ્ધાર્થના ઘોડાનું નામ શું હતો? કંથક. સિદ્ધાર્થે રાજવી પોશાકનો ત્યાગ કરી કયા વસ્ત્રો પહેર્યા? ભગવા. ગૃહત્યાગ બાદ તેઓ કયા સ્થળે ગયા? રાજગૃહ અને પુરુવેલા. પુરુવેલામાં સિદ્ધાર્થને કોણ મળ્યું? 5 બ્રાહ્મણો. સિદ્ધાર્થે તપસ્યા કરવા ક્યાં નિશ્ચય કર્યો? બોધ ગયા. કયા વૃક્ષની નીચે બેસીને તેમણે સાધના કરી? પીપળાના. કયા દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું? વૈશાખી પૂર્ણિમાએ. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થ શું કહેવાયા? બુદ્ધ. બુદ્ધનો અર્થ શું થાય છે? જાગ્રત કે જ્ઞાની. બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ આપવા ક્યાં ગયા? સારનાથ. સારનાથમાં તેમણે કોને ઉપદેશ આપ્યો? 5 બ્રાહ્મણ મિત્રોને. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન. બુદ્ધે કેટલા આર્ય સત્ય આપ્યા? 4. તૃષ્ણાનો ત્યાગ કયો માર્ગ અપનાવવાથી થાય? અષ્ટાંગિક માર્ગ. સમ્યક શબ્દનો અર્થ શું થાય? સારી રીતે. બુદ્ધનું અવસાન ક્યાં થયું? કુશીનારા. બુદ્ધનું અવસાન કેટલી ઉંમરે થયું? 80 વર્ષે. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા? 24, એટલે કે 24. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત કયા છે? આગમ ગ્રંથો. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ, એટલે કે આદિનાથ. 23મા તીર્થંકર કોણ હતા? પાર્શ્વનાથ. પાર્શ્વનાથ કોના પુત્ર હતા? રાજા અશ્વસેનના. અશ્વસેન ક્યાંના રાજા હતા? કાશીના. પાર્શ્વનાથે કઈ ઉંમરે ગૃહત્યાગ કર્યો? 30 વર્ષ. પાર્શ્વનાથે કોનો વિરોધ કર્યો? વૈદિક ધર્મ અને કર્મકાંડ. પાર્શ્વનાથ પછી 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા? મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું જન્મસ્થળ કયું હતું? કુંડગ્રામ. કુંડગ્રામ કયા સંઘનું ગણરાજ્ય હતું? વજ્જી સંઘ. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થ કયા ગણરાજ્યના રાજા હતા? જ્ઞાતૃક સંઘ. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલાદેવી. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? નંદીવર્ધન. મહાવીર સ્વામીના પત્નીનું નામ શું હતું? યશોદા. મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શિની. મહાવીર સ્વામીએ કઈ ઉંમરે ગૃહત્યાગ કર્યો? 30 વર્ષ. તેમણે કેટલા વર્ષ કઠોર તપશ્ચર્યા કરી? 12 વર્ષ. કઈ નદીના કિનારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું? ઋજુપાલિકા. મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાથી તેઓ શું કહેવાયા? જિન. જિન શબ્દ પરથી કયો શબ્દ પ્રચલિત થયો? જૈન. મહાવીર સ્વામીએ ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? પ્રાકૃત અને અર્ધમાગધી. મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું? પાવાપુરી. મહાવીર સ્વામીનું નિર્વાણ કેટલી ઉંમરે થયું? 72 વર્ષે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કયા યુગના મહાન સુધારકો હતા? બુદ્ધકાલીન, એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું બીજું નામ શું છે? આદિનાથ. મહાવીર સ્વામી કયા વંશના હતા? ક્ષત્રિય. અષ્ટાંગિક માર્ગ કોણે આપ્યો? ગૌતમ બુદ્ધ. પંચ મહાવ્રત કોણે આપ્યા? મહાવીર સ્વામી. બૌદ્ધ ધર્મમાં નિર્વાણ ક્યાં પ્રાપ્ત થયું હતું? કુશીનારા. બુદ્ધને જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું હતું? બોધ ગયા. પાર્શ્વનાથ કયા ધર્મના તીર્થંકર હતા? જૈન. બુદ્ધે કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? વૈશાખી પૂર્ણિમાએ. આ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આજનો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરો. તમારા મિત્રો સાથે શેર કરો અને ગેડિયાઝ ગાઈડન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડિયોમાં ફરી મળીશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો. આભાર.
મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ચાણક્યનું ગોત્ર કયું હતું? કૌટિલ્ય. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્તે કોને હરાવ્યો? ધનનંદને. ધનનંદ કયા વંશનો છેલ્લો રાજા હતો? નંદ વંશનો. મૌર્ય વંશની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 321. ચાણક્ય દ્વારા લખાયેલ મહાન ગ્રંથ કયો છે? અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાંથી કઈ માહિતી મળે છે? રાજકીય, વહીવટી. ચંદ્રગુપ્તે કયા ગ્રીક રાજાને હરાવ્યો હતો? સેલ્યુકસ નિકેતર. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્તે કેટલા પ્રદેશો જીત્યા? 4. સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું? હેલેના. હેલેનાના લગ્ન કોની સાથે થયા હતા? ચંદ્રગુપ્ત સાથે. સેલ્યુકસે પોતાના કયા રાજદૂતને મગધ મોકલ્યો હતો? મેગેસ્થનીઝ. મેગેસ્થનીઝના પુસ્તકનું નામ શું છે? ઇન્ડિકા. મગધ સામ્રાજ્યની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. ચંદ્રગુપ્તનું શાસન ઉત્તરમાં ક્યાં સુધી હતું? અફઘાનિસ્તાન, પેશાવર. સૌરાષ્ટ્રમાં ચંદ્રગુપ્તનો સૂબો એટલે કે રાજ્યપાલ કોણ હતો? પુષ્યગુપ્ત. આ વિડીયોમાં જીસીઈઆરટી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્ન ઉત્તરો આપવામાં આવ્યા છે, જે ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે. પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? સુદર્શન તળાવ. સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? ગિરિનગર, જૂનાગઢ. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય ક્યાં વિતાવ્યો? શ્રવણબેલગોળા. શ્રવણબેલગોળા કયા રાજ્યમાં છે? કર્ણાટક. ચંદ્રગુપ્ત કયા જૈન મુનિ સાથે ગયા હતા? ભદ્રબાહુ. ચંદ્રગુપ્તનું મૃત્યુ ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 297. ચંદ્રગુપ્તે કેટલા વર્ષ શાસન કર્યું? 24 વર્ષ. ચંદ્રગુપ્તે અંતિમ સમયમાં કયો ધર્મ અપનાવ્યો? જૈન. મૌર્ય વંશની જાણકારી આપતું નાટક મુદ્રા રાક્ષસ કોણે લખ્યું? વિશાખદત્ત. દીપવંશ અને મહાવંશ કયા ધર્મના ગ્રંથો છે? બૌદ્ધ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR. આ રોડનું નિર્માણ સૌપ્રથમ કોણે કરાવ્યું? ચંદ્રગુપ્ત મૌર્યે. ચંદ્રગુપ્તના સમયમાં આ રોડ ક્યાંથી ક્યાં સુધી હતો? તામ્રલિપ્તિથી તક્ષશિલા. શેરશાહ સૂરીએ આ રોડનું શું કરાવ્યું? પુનઃનિર્માણ. અંગ્રેજ શાસનકાળમાં કોણે રોડનું પુનઃનિર્માણ કરાવ્યું? ડેલહાઉસી. વર્તમાનમાં આ રોડ કયા શહેરો વચ્ચે છે? દિલ્હીથી કોલકાતા. ચંદ્રગુપ્તના અવસાન બાદ કોણ ગાદી પર આવ્યો? બિંદુસાર. બિંદુસાર કોનો પુત્ર હતો? ચંદ્રગુપ્તનો. બિંદુસાર મગધની ગાદી પર ક્યારે આવ્યો? ઈસવીસન પૂર્વે 297. બિંદુસારના મોટા પુત્રનું નામ શું હતું? સુશીમ. બિંદુસારના બીજા પુત્રનું નામ શું હતું? અશોક. સુશીમ ક્યાંનો રાજ્યપાલ હતો? તક્ષશિલા. અશોક ક્યાંનો રાજ્યપાલ હતો? અવંતી. કોના સમયમાં તક્ષશિલામાં બળવો થયો? સુશીમના. તક્ષશિલાનો બળવો કોણે શાંત કર્યો? અશોકે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. કલિંગનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 261. કલિંગ હાલના કયા રાજ્યમાં છે? ઓડિશા. કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું કેવું યુદ્ધ બન્યું? અંતિમ. અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી શસ્ત્રત્યાગ કર્યો? ઉપગુપ્ત. અશોકે કયો ધર્મ સ્વીકાર્યો? બૌદ્ધ. અશોક કેવો રાજા બન્યો? ધર્માનુરાગી. અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત. અશોકના શિલાલેખોની લિપિ કઈ હતી? બ્રાહ્મી. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં છે? જૂનાગઢ, ગિરનાર. આ શિલાલેખ કયા કુંડ તરફ જતા રસ્તામાં છે? દામોદર કુંડ. ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતા? મોગલીપુત્ત તિષ્ય. અશોકે પુત્ર મહેન્દ્રને ધર્મ પ્રચાર માટે ક્યાં મોકલ્યો? સીલોન, શ્રીલંકા. અશોકે પુત્રી સંઘમિત્રાને ક્યાં મોકલી? સીલોન, શ્રીલંકા. અશોકે ધર્મ પ્રચારક મંડળો કયા દેશોમાં મોકલ્યા? સિરિયા, ઇજિપ્ત, મ્યાનમાર. અશોકનું અવસાન ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 232. અશોકે કેટલા વર્ષ શાસન કર્યું? 36 વર્ષ. મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? 3. 3 વિભાગો કયા હતા? કેન્દ્રીય, પ્રાંતીય, પ્રાદેશિક. કેન્દ્રીય વહીવટી તંત્રમાં વડા કોણ હતા? સમ્રાટ. ચાણક્યએ કુલ કેટલા ખાતા દર્શાવ્યા છે? 18. ખેતી વિભાગના વડાને શું કહેવાય? સીતાધ્યક્ષ. લશ્કર ખાતાના વડાને શું કહેવાય? સેનાની. ન્યાય ખાતાના વડાને શું કહેવાય?
પ્રદેશ સ્ત્રી મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતાના વડાને શું કહેવાય? પન્યાધ્યક્ષ. દફતર ભંડાર ખાતાના વડાને શું કહેવાય? મહાઅક્ષપટલ. મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતાના વડાને શું કહેવાય? મુદ્રાધ્યક્ષ. મૌર્ય સામ્રાજ્ય કેટલા પ્રાંતમાં વહેંચાયેલું હતું? 5. પ્રાંતના વડાને શું કહેવાતા? રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય. રાજ્યપાલ તરીકે સામાન્ય રીતે કોની નિમણૂક થતી? રાજકુમારોની. વહીવટી તંત્રમાં પ્રાંતને શેમાં વહેંચવામાં આવતું? આહાર એટલે કે જિલ્લા. આહારના અધિકારીને શું કહેવાતા? રાજોગ, આહારપતિ. જિલ્લાને શેમાં વહેંચવામાં આવતું? પ્રદેશ એટલે કે તાલુકા. પ્રદેશના અધિકારીને શું કહેવાતા? પ્રાદેશિક એટલે કે ગોપ. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? ગ્રામ. ગ્રામના ઉપરીને શું કહેવાતા? ગ્રામણી. ગામમાં ચૂંટાયેલી સમિતિ કોની મદદથી વહીવટ કરતી? ગ્રામણીની. મૌર્ય વંશનું શાસન કુલ કેટલા વર્ષ રહ્યું? 137 વર્ષ. મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો? બૃહદ્રથ. બૃહદ્રથના સેનાપતિનું નામ શું હતું? પુષ્યમિત્ર શુંગ. પુષ્યમિત્ર શુંગે બૃહદ્રથને ક્યારે હરાવ્યો? ઈસવીસન પૂર્વે 185. પુષ્યમિત્ર શુંગે બૃહદ્રથની હત્યા ક્યાં કરી? લશ્કરી કવાયત દરમિયાન. મૌર્ય વંશના અંત સાથે કયા વંશની સ્થાપના થઈ? શુંગ વંશ. સારનાથના સ્તંભ પર કયા પ્રાણીની આકૃતિ છે? સિંહની. આ સ્તંભને ભારતે કયા પ્રતીક તરીકે સ્વીકાર્યો છે? રાષ્ટ્રીય પ્રતીક. મૌર્ય યુગની માહિતી આપતા શિલાલેખો ક્યાં કોતરાવેલા છે? પથ્થરો પર. મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે? આદ્ય ઇતિહાસ. જૂનાગઢના શિલાલેખમાં કઈ ભાષાનો ઉપયોગ થયો છે? પ્રાકૃત. અશોકના પિતાનું નામ શું હતું? બિંદુસાર. અશોકના દાદાનું નામ શું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય. સેલ્યુકસ કયા દેશનો રાજા હતો? ગ્રીક. અશોકે કયા યુદ્ધ પછી યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો? કલિંગ યુદ્ધ. અશોકે બોલાવેલી બૌદ્ધ પરિષદ કયા ક્રમની હતી? ત્રીજી. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગ હતા? 5. મુદ્રા રાક્ષસ નાટક કઈ ભાષામાં છે? સંસ્કૃત. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? પુષ્યગુપ્તે. ગુજરાતમાં અશોક સિવાય કોનો શિલાલેખ છે? રુદ્રદામાનો. અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં છે? ગિરનાર. ઈસુની કઈ સદીમાં ગુપ્તવંશની સત્તા સ્થપાઈ? ત્રીજી. ગુપ્તયુગને ભારતનો કયો યુગ કહેવાય છે? સુવર્ણયુગ. સુવર્ણયુગ એટલી દેશની કેવી પ્રગતિ? સર્વોત્કૃષ્ટ. ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત. શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા કોણ હતા? ચંદ્રગુપ્ત પ્રથમ. ગુપ્ત સંવતથી ઇતિહાસમાં શું સરળ બન્યું? કાળગણના. ચંદ્રગુપ્ત પ્રથમ પછી ગાદી પર કોણ આવ્યું? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તના સમયની માહિતી ક્યાંથી મળે છે? પ્રયાગ પ્રશસ્તિ, સિક્કા. પ્રયાગ પ્રશસ્તિની રચના કોણે કરી હતી? રાજકવિ હરિશેણે. રાજ્યનો વહીવટ ચલાવવા કોની નિમણૂક કરવામાં આવતી? રાજ્યપાલો, અધિકારીઓ. ચંદ્રગુપ્ત બીજાએ કોના પર હુમલો કર્યો? શક ક્ષત્રપ. શક ક્ષત્રપ વંશના રાજ્યનો અસ્ત થતાં કયું બિરુદ ધારણ કર્યું? શકારી. ચંદ્રગુપ્ત બીજાએ કયું બિરુદ ધારણ કર્યું? વિક્રમાદિત્ય. શક ક્ષત્રપોને હાંકી કાઢવા પ્રજાએ કેટલા વર્ષ સંઘર્ષ કર્યો? 300 વર્ષ. શક રાજાઓને હરાવી ગુપ્ત રાજાઓ શેના માલિક બન્યા? દરિયાઈ વેપારના. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયું ચીની યાત્રાળુ આવ્યો? ફાહિયાન. સામાજિક વિજ્ઞાનની સફરમાં આજ આપણે ધોરણ 6ના પ્રકરણ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો વિશેના પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું. બીજા પ્રકરણના વિડિયો જોવા માટે પ્લેલિસ્ટ જોવો. ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા? ધન્વંતરી. કાલિદાસે કયા નાટકની રચના કરી? અભિજ્ઞાન શાકુંતલમ. વિજ્ઞાની વરાહમિહિર કયા રાજાના દરબારમાં હતા? ચંદ્રગુપ્ત બીજાના. દિલ્હી પાસે આવેલો કયો સ્તંભ પ્રખ્યાત છે? મહેરૌલી લોહસ્તંભ. લોહસ્તંભની વિશેષતા શું છે? કાટ લાગતો નથી. ચંદ્રગુપ્ત બીજાનું અવસાન ક્યારે થયું? ઈસો 414. ચંદ્રગુપ્ત બીજા પછી ગાદી પર કોણ આવ્યું? કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? નાલંદા. કુમારગુપ્તના સમયમાં કઈ ગુફાઓ તૈયાર થઈ? અજંતાની. કુમારગુપ્ત પછી ગાદી પર કોણ આવ્યું? સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તના સમયમાં કોણે આક્રમણ કર્યું? હુણોએ. ગુપ્ત સામ્રાજ્યનું પતન ક્યારે થયું? ઈસો 550. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાની માહિતી ક્યાંથી મળે છે? સ્મૃતિઓ, પુરાણો. શાસનતંત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું હતું? 3. કેન્દ્રીય વહીવટી તંત્રમાં મુખ્ય કોણ હતું? સમ્રાટ. વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિને શું કહેવાતા? મહાબલાધિકૃત. વિદેશ મંત્રીને શું કહેવાતા? મહાસંધિ વિગ્રહક. મહેલો અને દ્વારો રક્ષકોના વડાને શું કહેવાતા?
મહાપ્રતિહાર જિલ્લાને શું કહેવાતા વિષય ગ્રામ કક્ષાએ શું બનાવવામાં આવતી સમિતિ બંગાળમાં શાનું ઉત્પાદન થતું રેશમ ગુજરાતમાં શાનો પાક થતો કપાસ રાજા કુલ ઉત્પાદનનો કયો ભાગ કર લેતા છઠ્ઠો આંતરરાષ્ટ્રીય વેપાર કોની વિશેષતા હતી ગુપ્ત યુગની રેશમ માર્ગ ક્યાં થઈને યુરોપ જતો મધ્ય એશિયા ભારતમાંથી શાની નિકાસ થતી સૂતરાઉ કાપડ મસાલા ભારતમાંથી શાની આયાત થતી સોનું ચાંદી ગુપ્ત યુગમાં કયો ધર્મ રાજધર્મ બન્યો વૈષ્ણવ દક્ષિણ ભારતમાં શૈવ સંતો શું કહેવાતા નયનાર દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો શું કહેવાતા અલવાર મહિષાસુર મર્દિની એટલે કોણ દુર્ગા સમુદ્રગુપ્ત કયા ધર્મનો સંરક્ષક હતો બૌદ્ધ ધર્મમાં કયા પંથ વિકસ્યા હીનયાન અને મહાયાન શૂન્યની શોધ કોણે કરી આર્યભટ્ટ દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી આર્યભટ્ટ બૃહદ સંહિતા ગ્રંથ કોણે લખ્યો વરાહમિહિરે અષ્ટાંગ હૃદય સંહિતા ગ્રંથ કોણે લખ્યો વાગ્ભટ્ટે વનસ્પતિ ઔષધિની શોધ કયા યુગમાં થઈ ગુપ્ત યુગમાં પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા હર્ષવર્ધન કયા વંશના હતા પુષ્યભૂતિ વંશ હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું પ્રભાકરવર્ધન હર્ષવર્ધનના ભાઈનું નામ શું હતું રાજ્યવર્ધન હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું રાજ્યશ્રી ક્યાંની રાણી હતી કનોજની ગૌડ રાજવી કોણ હતો શશાંક હર્ષવર્ધને બહેનને ક્યાંથી મુક્ત કરાવી વિંધ્યના જંગલમાંથી હર્ષવર્ધને કોને હરાવ્યો માળવાના રાજાને હર્ષવર્ધને પોતાની રાજધાની ક્યાં બનાવી કનોજ દક્ષિણ ભારતમાં કોણ શક્તિશાળી રાજા હતો પુલકેશી બીજો હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયો નર્મદાના યુદ્ધમાં કોનો પરાજય થયો હર્ષવર્ધનનો હર્ષવર્ધન કયા ધર્મનો અનુયાયી બન્યો બૌદ્ધ હર્ષવર્ધનના દરબારમાં કયો ચીની યાત્રાળુ રહ્યો હતો યુએન શ્વાંગ હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન ક્યાં કર્યું કનોજમાં જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો લાઇક કરવાનું તો ભૂલશો જ નહીં હર્ષવર્ધનના દરબારમાં કયો મહાન કવિ હતો બાણભટ્ટે કયા ગ્રંથો લખ્યા હર્ષચરિતમ અને કાદંબરી હર્ષવર્ધને કયા નાટકો લખ્યા પ્રિયદર્શિકા રત્નાવલી હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ આપ્યા 100 નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા નાગાર્જુન કયા શાસ્ત્રી હતા રસાયણશાસ્ત્રી પારાની ભસ્મ ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી નાગાર્જુને પુલકેશી બીજો કયા વંશનો રાજા હતો ચાલુક્ય સોલંકી પુલકેશી બીજાએ કોને હરાવ્યા હતા હર્ષવર્ધનને પુલકેશી બીજાએ કયું બિરુદ પ્રાપ્ત કર્યું દક્ષિણ પથના સ્વામી પુલકેશી બીજાએ ઈરાનમાં કોને મોકલ્યો હતો રાજદૂતને ઈરાનના શહેનશાહ કોણ હતા ખુશરો બીજા કાંચીના પલ્લવો શેના માટે પ્રખ્યાત હતા સ્થાપત્ય અને કલા પલ્લવોએ કયા મંદિરો બંધાવ્યા રથ મંદિરો મહાબલીપુરમ કોણે બંધાવ્યું પલ્લવોએ કાંજીવરમમાં કયું મંદિર બંધાવ્યું કૈલાશનાથ ગુપ્ત યુગના કયા રાજા સંગીતપ્રેમી હતા સમુદ્રગુપ્ત સિક્કામાં રાજા અને રાણી બંને કોના સિક્કામાં છે ચંદ્રગુપ્ત પ્રથમના ગુપ્તકાળની સાધવારી ભાષા કઈ હતી સંસ્કૃત અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં છે મહારાષ્ટ્ર નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં છે બિહાર પુલકેશી બીજાએ કેટલા વર્ષ શાસન કર્યું 40 વર્ષ કયા યુગમાં મંદિરોનું નિર્માણ થયું ગુપ્ત યુગમાં ગુજરાતમાં ઇન્ટેરી મંદિર ક્યાં આવેલું છે ગોપ જામનગર હર્ષવર્ધને કયા દેશ સાથે મૈત્રી સંબંધો બાંધ્યા ચીન કયા લેખકે રઘુવંશમ લખ્યું કાલિદાસ પ્રાચીન ભારતનો ઇતિહાસ ક્યાં સુધીનો છે 8મી સદી સુધીનો પ્રાચીન સમયમાં ભારત ખેતીમાં કયા ઓજારો વાપરતું લોખંડના હડપ્પા સંસ્કૃતિમાં ખેતી માટે શાના રમકડા મળ્યા છે હળના ખેતી માટે જમીન ખેડવા હળમાં શાનો ઉપયોગ થતો ફાલનો પ્રાચીન સમયમાં ઉત્તર ભારતના ગામનો વડો શું કહેવાતો ગ્રામભોજક ગ્રામભોજકનું પદ કેવું હતું વંશ પરંપરાગત ગામમાં સૌથી મોટો જમીન માલિક કોણ હતો ગ્રામભોજક રાજા કરવેરા ઉઘરાવાનું કામ કોને સોંપતા ગ્રામભોજકને દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા 3 દક્ષિણ ભારતમાં મોટા જમીનદારોને શું કહેવાતા વેલાલર દક્ષિણ ભારતમાં નાના ખેડૂતોને શું કહેવાતા ઉજવર દક્ષિણ ભારતમાં જમીન વિહોણા મજૂરને શું કહેવાતા કડીસિયાર અદિમઈ પ્રાચીન સમયમાં મોટાભાગના શહેરો કોની રાજધાની હતા મહાજનપદોની પ્રાચીન સમયમાં શરીરના નીચેના ભાગનું વસ્ત્ર શું કહેવાતું નીવી
શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર શું કહેવાતું? વાસ. ઉપરના વસ્ત્ર ઉપર લપેટતા કપડાને શું કહેતા? અધિવાસ, દુપટ્ટો. ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે? 2. કલાના 2 ભાગ કયા છે? લલિત અને નિદર્શન. આજના વિડીયોમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 8 ભારતવર્ષની ભવ્યતા વિશેના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય શેમાં આવે છે? લલિત કલામાં. નૃત્ય અને નાટક શેમાં આવે છે? નિદર્શન કલામાં. ભારતીય સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 3. 3 ભાગ કયા છે? ધાર્મિક, ધર્મેત્તર, વિદેશી વર્ણનો. સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય કયું છે? વેદો. વેદોની સંખ્યા કેટલી છે? 4. વેદોને સમજાવવા કયા ગ્રંથોની રચના થઈ? બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો. વેદવ્યાસ રચિત મહાકાવ્ય કયું છે? મહાભારત. મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું? જય સંહિતા. મહાભારતમાં કેટલા શ્લોકો છે? 1,00,000. રામાયણના રચયિતા કોણ છે? વાલ્મીકી. રામાયણમાં કોની કથા છે? શ્રીરામની. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઈ સંહિતા પ્રસિદ્ધ છે? કઝાર અને તંજર. જાતક કથાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? બૌદ્ધ ધર્મ. જૈન ગ્રંથોને શું કહેવામાં આવે છે? આગમ ગ્રંથો. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વમાં વહેંચાયેલું છે? 14. જે સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહાર હોય તેને શું કહેવાય? ધર્મેત્તર સાહિત્ય. સ્મૃતિ ગ્રંથો કયા સાહિત્યમાં આવે? ધર્મેત્તરમાં. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કેવો ગ્રંથ છે? વહીવટી, રાજનીતિ. પ્રાચીન ભારતમાં નાટકો કઈ ભાષામાં રચાયા? સંસ્કૃત. અભિજ્ઞાન શાકુંતલમ કોણે લખ્યું? કાલિદાસે. રઘુવંશમ અને મેઘદૂતમ કોની રચનાઓ છે? કાલિદાસની. મહાકવિ ભાસે કયું નાટક લખ્યું? સ્વપ્નવાસવ દત્તમ. મૃચ્છકટિકમ કોની રચના છે? શુદ્રકની. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય કયું છે? સંગમ સાહિત્ય. સંગમ સાહિત્યની ભાષા કઈ છે? તમિલ. સંગમ સાહિત્યમાં કેટલા કવિઓએ રચના કરી? 1600. સંગમ સાહિત્ય કયા શહેરમાં રચાયું? મદુરાઈમાં. સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો છે? અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયીની રચના કોણે કરી? પાણિનીએ. ગુપ્તકાળમાં કોનો વિકાસ થયો? પ્રશસ્તિ કાવ્યોનો. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કયો ગ્રીક એલચી આવ્યો હતો? મેગેસ્થેનિસ. મેગેસ્થેનિસે કયો ગ્રંથ લખ્યો? ઇન્ડિકા. ગ્રીક નાવિક ટોલેમીએ કયો ગ્રંથ લખ્યો? ભૂગોળ. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કયો ચીની મુસાફર આવ્યો હતો? ફાહિયાન. સમ્રાટ હર્ષના સમયમાં કોણ આવ્યું હતું? યુએન શ્વાંગ. પ્રાચીન ભારતમાં વેપાર શેનાથી થતો? જમીન અને સમુદ્ર માર્ગે. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું શું હતું? મોટું બંદર. લોથલમાંથી વહાણ લાંગરવા શું મળ્યું છે? ધક્કો, ડોકયાર્ડ. ભારતની કઈ વસ્તુની વિદેશમાં માંગ રહેતી? મરી મસાલા. વિદેશથી ભારતમાં શાની આયાત થતી? સોનું અને ચાંદી. દક્ષિણ ભારતના બંદરો શેની નિકાસ માટે જાણીતા હતા? કાળા મરી. રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ સાથે કયા દેશો સંકળાયેલા હતા? ચીન, ભારત, ઈરાન. મધ્યપ્રદેશમાં પાષાણ યુગના ચિત્રો ક્યાંથી મળ્યા છે? ભીમબેટકા. ભીમબેટકામાં કેટલા ચિત્રો મળ્યા છે? 500થી વધારે. અજંતા ઇલોરાના ચિત્રો કયા ધર્મ સાથે સંકળાયેલા છે? બૌદ્ધ. અજંતામાં કયું વિશ્વવિખ્યાત ચિત્ર છે? પદ્મપાણીનું. શિવ મંદિરનું શિલ્પ ક્યાં છે? ઇલોરામાં. પ્રાચીન ભારતમાં શિલ્પકલાની કેટલી શૈલી હતી? 2. ગાંધાર કલા કઈ શૈલીનો સંગમ હતી? ગ્રીક અને ભારતીય. ગાંધાર કલા ક્યાં જોવા મળી? ઉત્તર પશ્ચિમ ભારતમાં. સંપૂર્ણ ભારતીય શૈલી કઈ હતી? મથુરા કલા. મથુરા કલામાં સૌ પ્રથમ કોની મૂર્તિ બની? બુદ્ધની. સ્તૂપ એટલે શું? અંડાકાર સ્થાપત્ય. સ્તૂપમાં મધ્યમાં શું રાખવામાં આવતું? બુદ્ધના અવશેષો. બુદ્ધના અવશેષો જે ડાબડામાં હોય તેને શું કહેવાય? ધાતુપાત્ર. અશોકનો કયો સ્તૂપ જાણીતો છે? સાંચીનો. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ. કનિષ્કને કયો સ્તૂપ બનાવડાવ્યો? પુરુષપુર, પિશાવરનો. સ્તૂપની આસપાસના રસ્તાને શું કહેવાય? પ્રદક્ષિણાપથ. ચૈત્યો એટલે શું? પ્રાર્થના ગૃહો. વિહારો એટલે શું? ભિક્ષુઓના રહેઠાણ. ગુજરાતમાં કઈ બૌદ્ધ ગુફાઓ આવેલી છે? તળાજા, સાણા, ઢાંક. તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી હતી? ગાંધાર ક્ષેત્રમાં. તક્ષશિલામાં કેટલા વિષયોનું શિક્ષણ અપાતું? 64. જીવક અને ચાણક્યએ ક્યાં શિક્ષણ લીધું હતું? તક્ષશિલામાં. બિહારમાં કઈ વિદ્યાપીઠ હતી? નાલંદા. નાલંદાના આચાર્ય કોણ હતા? નાગાર્જુન. નાગાર્જુન કયા શાસ્ત્રી હતા? રસાયણશાસ્ત્રી. પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ કોણે સૂચવ્યો? નાગાર્જુને. ગુજરાતમાં કઈ વિદ્યાપીઠ હતી? વલભી.
વલભીમાં પ્રવેશ માટે શું લેવાતું? પ્રવેશિકા પરીક્ષા. બંગાળમાં કઈ વિદ્યાપીઠો હતી? વિક્રમશિલા અને ઓદંતપુરી. વિક્રમશિલામાં કેટલા માળના પુસ્તકાલયો હતા? 3. ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન કયું છે? સિક્કા. ભારતના સૌથી જૂના સિક્કા કયા? પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા કઈ સદીના છે? ઈસવીસન પૂર્વે 5મી. કયા રાજાઓના સુવર્ણ સિક્કા શ્રેષ્ઠ છે? ગુપ્તકાળના. વીણા વગાડતા રાજાના સિક્કા કોના છે? સમુદ્રગુપ્તના. રાજા રાણી અને ગરુડના સિક્કા કોના છે? ચંદ્રગુપ્ત પ્રથમના. સિંહ વિક્રમ અને ગરુડધ્વજના સિક્કા કોના છે? ચંદ્રગુપ્ત દ્વિતીયના. દક્ષિણ ભારતમાં તીર્થધામોની મુલાકાત કોણે લીધી હતી? યુએન શ્વાંગે. વલભી વિદ્યાપીઠ કયા વંશના રાજાઓએ સ્થાપી? મૈત્રકે. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર. અમરાવતીના સ્તૂપો કયા પ્રદેશમાં છે? દક્ષિણ ભારત, આંધ્રપ્રદેશ. કનિષ્ક કયા વંશનો રાજા હતો? કુષાણ. કઈ વિદ્યાપીઠમાં યુએન શ્વાંગે અભ્યાસ કર્યો હતો? નાલંદા. સૂર્ય મંદાકિની તારામંડળનો કેવો તારો છે? સ્વયંપ્રકાશિત. સૂર્ય પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? 13 લાખ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? 28 ગણું. જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા હોય તેનું વજન સૂર્ય પર કેટલું થાય? 28 કિગ્રા. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8.25 મિનિટ. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? હાઇડ્રોજન. સૂર્યમાં કયા વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન અને હિલિયમ. સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? 8. આંતરિક ગ્રહો કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. બાહ્ય ગ્રહો કયા છે? ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન. કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. બુધ ગ્રહ કેવા રંગનો છે? પીળાશ પડતા. કયા ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી? બુધ. પૃથ્વી પરથી કયો ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ દેખાય છે? બુધ. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર. કદ અને વજનમાં પૃથ્વી જેવો ગ્રહ કયો છે? શુક્ર. પૃથ્વીનો જોડિયો ભાઈ કોને કહેવાય છે? શુક્રને. શુક્ર કોના કારણે પ્રકાશિત દેખાય છે? વાદળોના કારણે. પૃથ્વી કયા 2 ગ્રહોની વચ્ચે આવેલી છે? શુક્ર અને મંગળ. પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે છે? 24 કલાકમાં. પૃથ્વી સૂર્યની ફરતે કેટલા દિવસમાં એક આંટો પૂરો કરે છે? 365 દિવસમાં. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે? ચંદ્ર. ચંદ્રને પૃથ્વી ફરતે એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે? 27 દિવસ. ચંદ્રને પ્રકાશ કોણ આપે છે? સૂર્ય. ચંદ્રની સપાટી પર શું પડેલા છે? ઉલ્કાપાતથી ખાડા. ચંદ્ર પર શું આવેલું છે? મૃત જ્વાળામુખી. મંગળ કેવા રંગનો ગ્રહ છે? લાલ. મંગળ પર વાતાવરણ કેવું છે? આછું. ગુરુને કેટલા ઉપગ્રહો છે? 79. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? શનિ. ગુરુ પછીનો મોટો ગ્રહ કયો છે? શનિ. નીલા રંગના વલયોથી સુંદર લાગતો ગ્રહ કયો? શનિ. વલયોને કારણે શનિ કેવો લાગે છે? જુદો. શનિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પાઘડિયો ગ્રહ. શનિને કેટલા ઉપગ્રહો છે? 62 કરતાં વધારે. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? વિલિયમ હર્શલે. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? 1781માં. યુરેનસ ગ્રહ કેવો છે? ખૂબ જ ઠંડો. નેપ્ચ્યુન કેવા રંગનો ગ્રહ છે? લીલા. નેપ્ચ્યુનના વાતાવરણમાં કયો ઝેરી વાયુ છે? મિથેન. નેપ્ચ્યુન પર પૃથ્વીની જેમ શું થતું જોવા મળે છે? ઋતુ પરિવર્તન. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાને શું કહે છે? ઉલ્કા. ઉલ્કા પૃથ્વીની નજીક આવતા કોના લીધે સળગી ઉઠે છે? ઘર્ષણના લીધે. ઉલ્કાને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ? ખરતો તારો. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બન્યું છે? કોયના. સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ ઉલ્કા ખરી હતી? ધજાળા પાસે. તારાઓના સમૂહને શું કહેવામાં આવે છે? નક્ષત્ર. કુલ કેટલા નક્ષત્રો છે? 27. પૃથ્વીના અભ્યાસ માટે શાનો ઉપયોગ થાય છે? પૃથ્વીના ગોળાનો. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
ઉત્તર. કયો તારો હંમેશા એક જ સ્થળે દેખાય છે? ધ્રુવનો તારો. ધ્રુવના તારાને શોધવા કોની મદદ લેવાય છે? સપ્તર્ષિની. દક્ષિણ ગોળાર્ધમાંથી કયો તારો જોઈ શકાતો નથી? ધ્રુવનો તારો. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહે છે? અક્ષાંશ. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર કેટલું અંતર હોય છે? 111 કિલોમીટર. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહે છે? રેખાંશ. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 181. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 360. પૃથ્વીની મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે? વિષુવવૃત્ત. વિષુવવૃત્તનું મૂલ્ય કેટલું છે? 0° અક્ષાંશ. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° આવેલી રેખાને શું કહે છે? કર્કવૃત્ત. વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° આવેલી રેખાને શું કહે છે? મકરવૃત્ત. વિષુવવૃત્તથી ઉત્તરે 66.5° આવેલી રેખાને શું કહે છે? ઉત્તર ધ્રુવવૃત્ત. વિષુવવૃત્તથી દક્ષિણે 66.5° આવેલી રેખાને શું કહે છે? દક્ષિણ ધ્રુવવૃત્ત. સૂર્યની ગતિને કઈ ગતિ કહેવાય છે? અયન. સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે કેવા પડે છે? સીધા. જીપીએસનું પૂરું નામ શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્રીનિચ રેખા કયા શહેર પરથી પસાર થાય છે? ગ્રીનિચ, લંડન. 0° રેખાંશ વૃત્તને કઈ રેખા કહે છે? ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના કયા બે ભાગ પડે છે? પૂર્વ અને પશ્ચિમ. 180° રેખાંશ વૃત્તને કઈ રેખા કહે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા શું બદલાય છે? તારીખ અને વાર. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પેસિફિક. પૃથ્વીના તાપમાન, પ્રકાશ અને ગરમીના આધારે પડતા ભાગોને શું કહે છે? કટિબંધો. કટિબંધો કેટલા છે? 3. જ્યાં અતિશય ગરમી પડે છે તે કયો કટિબંધ? ઉષ્ણકટિબંધ. જ્યાં સમપ્રમાણ ગરમી અને ઠંડી પડે છે તે કયો કટિબંધ? સમશીતોષ્ણ કટિબંધ. જ્યાં સખત ઠંડી પડે છે તે કયો કટિબંધ? શીતકટિબંધ. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને શું કહેવાય? પરિભ્રમણ, દૈનિક ગતિ. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે? 1670 કિલોમીટર. પૃથ્વીની સૂર્યની આસપાસ ફરવાની ગતિને શું કહેવાય? પરિક્રમણ, વાર્ષિક ગતિ. પરિક્રમણ પૂરી કરતા પૃથ્વીને કેટલો સમય લાગે છે? 365 દિવસ. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5°. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5°. દિવસ રાત અને ઋતુઓ કોના કારણે થાય છે? ધરી નમનના કારણે. 21 જૂને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે? બરાબર સીધા. ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ ક્યારે હોય છે? 21 જૂન. રાત દિવસ સરખા ક્યારે હોય છે? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરને શું કહેવાય છે? સંપાત દિવસ. લીપ વર્ષ કેટલા વર્ષે આવે છે? દર 4 વર્ષે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ હોય છે? 29 દિવસ. લીપ વર્ષમાં વર્ષના કુલ દિવસો કેટલા હોય છે? 366. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? અમાસે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? પૂનમે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કોણ આવે ત્યારે સૂર્યગ્રહણ થાય? ચંદ્ર. સૂર્ય અને ચંદ્રની વચ્ચે કોણ આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય? પૃથ્વી. પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે? 4. મૃદાવરણ એટલે શાનું આવરણ? માટીનું. પૃથ્વીના ઉપરના પોપડાને શું કહે છે? મૃદાવરણ. મૃદા શબ્દનો અર્થ શું થાય છે? માટી. મૃદાવરણ બીજા કયા નામે ઓળખાય છે? ઘનાવરણ કે ખડકાવરણ. પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? માટી અને ખડકોનો. પૃથ્વીનો પોપડો આશરે કેટલા કિમી જાડો છે? 64 થી 100 કિમી. પોપડામાં કયા હલકા તત્વો રહેલા છે? એલ્યુમિનિયમ અને સિલિકા. ઊંડા સમુદ્રમાં પોપડો કેવો હોય છે? પાતળો. મૃદાવરણ પૃથ્વી સપાટીનો કેટલો ભાગ રોકે છે? 29%. મૃદાવરણ પર શું આવેલું છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો. પૃથ્વીના પેટાળમાં જતા તાપમાનમાં શું થાય છે? વધારો. દર 1 કિમી ઊંડાઈએ આશરે કેટલું તાપમાન વધે છે? 30°C. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? મેગ્મા અથવા ભૂરસ.
મૃદાવરણનો જીવાવરણ અને કોની સાથે ગાઢ સંબંધ છે? વનસ્પતિ જીવન. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં કોનું પ્રમાણ વધુ છે? પાણીના વિસ્તારનું. પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો ભાગ કયો? જલાવરણ. જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલો ભાગ રોકે છે? 71%. આ વિડિયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 10 પૃથ્વીના આવરણો વિશે અગત્યના પ્રશ્નો અને તેના જવાબ જોશું, જે આવનારી તમામ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહે છે? મહાસાગરો. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? 4. સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક. મહાસાગરોના તળિયે કેટલા કિમી વિશાળ ખાઈઓ છે? 10 થી 11 કિમી. પૃથ્વી પરના પાણીના જથ્થાના કેટલા ટકા પાણી મહાસાગરોમાં છે? 97%. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ક્યાં છે? ધ્રુવો અને હિમાલય પર. વરસાદ માટેનો ભેજ ક્યાંથી આવે છે? સમુદ્રમાંથી. સમુદ્રના તળિયેથી શું મળે છે? ખનિજો. સમુદ્રના પાણીમાંથી શું પકવવામાં આવે છે? મીઠું. સમુદ્રના મોજાથી શું મેળવી શકાય છે? વિદ્યુત શક્તિ. મહાસાગરો કયા માર્ગો તરીકે ઉપયોગી છે? જળમાર્ગો. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? વાતાવરણ. વાતાવરણ સપાટીથી આશરે કેટલા કિમી સુધી વિસ્તરેલું છે? 800 થી 1000 કિમી. વાતાવરણમાં કયા ઘટકો ભળેલા હોય છે? વાયુ, પ્રવાહી, ઘન. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78.03%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 20.99%. વાતાવરણમાં ઓર્ગોનનું પ્રમાણ કેટલું છે? 0.94%. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.03%. પૃથ્વી સપાટીની નજીકનું વાતાવરણ કેવું છે? ઘટ. પૃથ્વી સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ કેવું થાય છે? ઘટે છે, એટલે હવા પાતળી થાય છે. કયો વાયુ ભારે હવાથી નીચલા થરમાં હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ આશરે કેટલા કિમી ઊંચાઈ પછી ઓછો થાય છે? 20 કિમી ઊંચાઈ પછી. ઓક્સિજન આશરે કેટલા કિમી ઊંચાઈ પછી ઓછો થાય છે? 110 કિમી. નાઇટ્રોજન આશરે કેટલા કિમી ઊંચાઈ પછી ઓછો થાય છે? 130 કિમી. ખૂબ ઊંચાઈએ જતા કયા હલકા વાયુઓ હોય છે? હાઇડ્રોજન અને હિલિયમ. વાતાવરણમાં કયો વાયુ ખૂબ ઓછા પ્રમાણમાં છે? ઓઝોન. ઓઝોન વાયુ સૂર્યના કયા કિરણોનું શોષણ કરે છે? પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ. ઓઝોન વાયુ પૃથ્વીને સૂર્યની કોનાથી બચાવે છે? પ્રચંડ ગરમીથી. ઓઝોન વાયુ કયા સમયે ખુલ્લા મેદાનમાં વધુ હોય છે? વહેલી સવારે. વાતાવરણમાં રહેલા રજકણોને લીધે પૃથ્વી પર શું ફેલાય છે? સૂર્યપ્રકાશ. જો તમને વિડિયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૂર્યોદય સમયે એકાએક અજવાળું થતું નથી, તે કોને આભારી છે? રજકણોને. સૂર્યાસ્ત પછી આકાશમાં દેખાતા રંગો કોને આભારી છે? રજકણોને. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું શું થાય છે? પરાવર્તન. વાતાવરણના માધ્યમથી આપણે શું સાંભળી શકીએ છીએ? અવાજ. કોના ઘર્ષણથી ઉલ્કા જેવી અવકાશી વસ્તુ સળગી ઉઠે છે? વાતાવરણના ઘર્ષણથી. વાતાવરણ પૃથ્વી માટે કોની ગરજ સારે છે? કુદરતી ઢાલની. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ માટે શું જરૂરી છે? વાતાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ છે તેને શું કહેવાય? જીવાવરણ. જીવાવરણને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2. જૈવિક, અજૈવિક. અજૈવિક વિભાગમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો. જૈવિક વિભાગમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે? સજીવોનો, એટલે કે વનસ્પતિ અને પ્રાણીનો. જહાજોના નક્કામાં તેલ વહેવાથી કોને નુકસાન થાય છે? સમુદ્રી જીવોને. ઉદ્યોગોના ધુમાડાથી કયું આવરણ પ્રદૂષિત થાય છે? વાતાવરણ. વાહનોના વધુ અવરજવરવાળા વિસ્તારમાં કયો વાયુ વધે છે? કાર્બન મોનોક્સાઇડ. CO2નું પ્રમાણ વધતા પૃથ્વી પર શું વધે છે? ગરમી. પર્યાવરણના શોષણથી કોનું જોખમ ઊભું થાય છે? કુદરતી પોષણ કડીનું. પૃથ્વી પરના પાણીનો જથ્થો કુલ જથ્થાના કેટલા ટકા છે? પીવાલાયક 1%થી ઓછો. પૃથ્વી સપાટીનો કયા વાયુથી ઓક્સિજનના જલદપણામાં ઘટાડો થાય છે? નાઇટ્રોજન. 180 ડિગ્રી રેખાંશ વૃત્ત કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પેસિફિક. મૃદાવરણની સપાટીથી ઊંડે જતા શું વધે છે? તાપમાન. ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે? મેગ્મા. પૃથ્વીનો પોપડો કોના જેવો છે? સફરજનની છાલ જેવો, પાતળો.
પૃથ્વી પર મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ એટલે કે વૃષ્ટિ. નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ કયા આવરણમાં છે? વાતાવરણમાં. કન્ડેન્સેશન એટલે કે ઘનીભવન કયા આવરણ સાથે સંકળાયેલ છે? વાતાવરણ અથવા જલાવરણ. કયા આવરણમાં ઋતુઓ અનુભવાય છે? વાતાવરણ. પૃથ્વી પર જીવન શક્ય બનાવનાર મુખ્ય તત્વ કયું છે? ઓક્સિજન અને પાણી. ભૂકંપ અને જ્વાળામુખી કેવા પ્રકારના બળો છે? આંતરિક. નદી, હિમનદી અને પવન કેવા પ્રકારના બળો છે? બાહ્ય. ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરેલ ભાગને શું કહેવાય? ભૂમિ સ્વરૂપ. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને કેટલા પ્રકારમાં વહેંચાય છે? 3. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે? પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને શું કહે છે? પર્વત. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 4. દબાણ આવતા ખડકોમાં વળાંક કે કરચલી પડે તેને કયો પર્વત કહેવાય? ગીડ પર્વત. એશિયામાં કયો ગીડ પર્વત આવેલો છે? હિમાલય. યુરોપમાં કયો ગીડ પર્વત આવેલો છે? આલ્પ્સ. ઉત્તર અમેરિકામાં કયો ગીડ પર્વત આવેલો છે? રોકીઝ. દક્ષિણ અમેરિકામાં કયો ગીડ પર્વત આવેલો છે? એન્ડીઝ. ગીડ પર્વતનો ઉર્ધ્વ વળાંક કયા સ્વરૂપે જોવા મળે છે? શિખર. ગીડ પર્વતનો અધો વળાંક કયા સ્વરૂપે જોવા મળે છે? ખીણ. દુનિયાના મુખ્ય પર્વતો કયા પ્રકારના છે? ગીડ પર્વત. ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે ત્યારે શું પડે છે? ફાટ, તિરાડ. બે ફાટની વચ્ચેનો ભાગ બેસી જાય તો કયો પર્વત બને? ખંડ પર્વત. ખંડ પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હોર્સ્ટ પર્વત. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ના પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો વિશે ઉપયોગી પ્રશ્નો અને તેના જવાબો જોઈશું, જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થશે. હોર્સ્ટ પર્વત કયા દેશમાં આવેલો છે? જર્મની. ભારતમાં નીલગિરી કયા પ્રકારનો પર્વત છે? ખંડ પર્વત. સાતપુડા અને વિંધ્યાચલ કયા પ્રકારના પર્વતો છે? ખંડ પર્વત. જ્વાળામુખી ફાટતા બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા કયો પર્વત બને છે? જ્વાળામુખી પર્વત. ઇટાલીનો વિસુવિયસ કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. ઇક્વેડોરનો કોટોપેક્સી કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. જાપાનનો ફુજીયામા કયો પર્વત છે? જ્વાળામુખી. ભારતનું બેરન અંદમાન કયો પર્વત છે? જ્વાળામુખી. ગુજરાતમાં પાવાગઢ કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. ગિરનાર કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોથી કયો પર્વત બને છે? અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત કેવી રીતે બને છે? ઘસારાથી. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈ જાય અને શું ટકી રહે? નક્કર ખડકો. ભારતમાં અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? અવશિષ્ટ. પારસનાથ કયા પ્રકારનો પર્વત છે? અવશિષ્ટ. રાજમહેલ અને પૂર્વઘાટ કયા પ્રકારના પર્વતો છે? અવશિષ્ટ. પર્વતો દેશની સીમા પર શું બનીને ઊભા છે? કુદરતી દિવાલ. પર્વતો ઠંડા પવનથી શું કરે છે? રક્ષણ. પર્વતો ભેજવાળા પવનો રોકીને શું આપે છે? વરસાદ. નદીઓનું ઉદ્ગમસ્થાન કોણ છે? પર્વતો. નદીઓ દ્વારા કાંપના મેદાનોનું શું થાય છે? નિર્માણ. જળવિદ્યુત ઉત્પન્ન કરવા શું જરૂરી છે? નદીઓ. પર્વતો કોના ભંડાર છે? ખનિજ, વનસ્પતિના. પર્વતારોહકો માટે પર્વતો શું છે? આશીર્વાદરૂપ. જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિશ્વની કુલ વસ્તીના કેટલા ભાગની વસ્તી પર્વતો પર રહે છે? 10માં. મેક્સિકો અને બગોટા ક્યાં આવેલા શહેરો છે? પર્વતો પર. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને શું કહે છે? ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશનો ઉપરનો ભાગ કેવો હોય છે? પહોળો, સપાટ. ઉચ્ચ પ્રદેશોના ભૌગોલિક સ્થાન આધારે કેટલા પ્રકાર છે? 3. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને શું કહે છે? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? આંતરપર્વતીય. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? આંતરપર્વતીય. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને શું કહે છે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકા. યુએસમાં કયો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે? પીડમોન્ટ. ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? પર્વત પ્રાંતીય. ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગને શું કહેવાય? ખંડીય ઉચ્ચ પ્રદેશ. મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? ખંડીય. લાવાના સ્તરો ઠરવાથી કયા ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય? ખંડીય. બ્રાઝિલ અને અરબસ્થાનનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? ખંડીય. ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો છે? ખંડીય. ઉચ્ચ પ્રદેશની લાવાની જમીન કયા પાક માટે અનુકૂળ રહે? કપાસ. પ્રાચીન નક્કર ખડકોના ઉચ્ચ પ્રદેશમાંથી શું મળે છે? કિંમતી ખનિજો. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી શું મળે છે? લોખંડ, મેંગનીઝ. ઉચ્ચ પ્રદેશના ઢોળાવો શાના માટે મહત્વના છે? પશુપાલન.
સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ ભૂમિભાગને શું કહે છે? મેદાન. દુનિયાના મોટાભાગના મેદાનો કોના દ્વારા બનેલા છે? નદીઓ દ્વારા. મેદાનોના નિર્માણના આધારે કેટલા પ્રકાર છે? 3. કિનારાના મેદાનને બીજા કયા નામે ઓળખાય છે? સંરચનાત્મક મેદાન. કિનારાના મેદાનનું નિર્માણ મુખ્યત્વે કોની નજીક થાય છે? સમુદ્ર કિનારે. મેક્સિકોના અખાતને કિનારે આવેલું મેદાન કયા પ્રકારનું છે? સંરચનાત્મક. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન કયા પ્રકારનું છે? સંરચનાત્મક. પૃથ્વીની સપાટી પર ઘસારાની પ્રક્રિયાથી બનતા મેદાનને શું કહે છે? ઘસારાના મેદાન. પવન અને હિમનદી દ્વારા ઘસાઈને બનતા મેદાનને શું કહેવાય? ઘસારાના મેદાન. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન કેવા છે? ઘસારાના. ઘસારા દ્વારા બનેલ મેદાનોને શું પણ કહે છે? પેનીપ્લેન. નદી, હિમનદી, પવન દ્વારા પથરાયેલ કાંપના મેદાનને શું કહે છે? નિક્ષેપણના મેદાન. નિક્ષેપણના મેદાનને બીજા કયા નામે ઓળખાય છે? નદીકૃત અથવા કાંપના મેદાન. ભારતમાં ગંગા યમુનાના મેદાન કેવા છે? નિક્ષેપણના. ચીનમાં હવાંગહોનું મેદાન કયા પ્રકારનું છે? નિક્ષેપણનું. ઇટાલીમાં કઈ નદી દ્વારા લોમ્બાર્ડીનું મેદાન બન્યું છે? પો નદી. સરોવરમાં કાંપના નિક્ષેપણથી બનતા મેદાનને શું કહે છે? સરોવરના મેદાન. કાશ્મીરની ખીણો ભારતમાં શાનું ઉદાહરણ છે? સરોવરના મેદાનનું. માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય ક્યાં સ્થપાય છે? મેદાનોમાં. મેદાનોમાં સપાટ સડક માર્ગ અને શું માટે ઉપયોગી છે? રેલ માર્ગ માટે. ગીચ વસ્તી ધરાવતા શહેરો ક્યાં આવેલા છે? મેદાનોમાં. ખેત ઉત્પાદન માટે કઈ જમીન વધુ ઉપયોગી છે? મેદાનની. ઉદ્યોગો માટે કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ખેત પેદાશોમાંથી. મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે શું? ઉપસાગર એટલે કે બે. બંગાળનો ઉપસાગર શાનું ઉદાહરણ છે? ઉપસાગરનું. 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ જળવિસ્તારને શું કહે છે? અખાત. ખંભાતનો અખાત ક્યાં છે? ગુજરાતમાં. કચ્છનો અખાત ક્યાં છે? ગુજરાતમાં. ભૂમિનો લંબાત્મક છેડો જે જળવિસ્તારમાં ફેલાયેલ હોય તેને શું કહેવાય? ભૂશીર. ભારતનું ભૂશીર કયું છે? કન્યાકુમારી. 2 જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે? સમુદ્રધુની. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સમુદ્રધુની આવેલી છે? પાલકડી. 2 જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે? સંયોગી ભૂમિ. પનામા સંયોગી ભૂમિ ક્યાં આવેલી છે? ઉત્તર દક્ષિણ અમેરિકા વચ્ચે. જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન હોય તેને શું કહેવાય? દ્વીપકલ્પ. દક્ષિણ ભારત શાનું ઉદાહરણ છે? દ્વીપકલ્પ. સૌરાષ્ટ્ર શાનું ઉદાહરણ છે? દ્વીપકલ્પ. મેદાનો સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી હોય છે? 180 મીટર. પર્વતો સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ધરાવે છે? 900 મીટરથી વધુ. ગુજરાતના સૌરાષ્ટ્રની મધ્યમાં શું આવેલું છે? ઉચ્ચ પ્રદેશ. ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે? હિમાલય. ભારતની પૂર્વ દિશાએ શું આવેલું છે? બંગાળનો ઉપસાગર. ભારતની પશ્ચિમ દિશાએ કયો સાગર આવેલો છે? અરબ સાગર. ભારતની દક્ષિણ દિશાએ કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઈ કેટલી છે? 3214 કિમી. અરુણાચલ પ્રદેશથી ગુજરાતના કચ્છ સુધીનો વિસ્તાર કેટલો છે? 2933 કિમી. ઉત્તરની પર્વતમાળા કયા નામે ઓળખાય છે? મહાહિમાલય, હિમાદ્રી. હિમાદ્રીની દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે? મધ્ય હિમાલય, હિમાચલ. દર્શનીય સ્થળો અને યાત્રાધામો કયા હિમાલયમાં આવેલા છે? મધ્ય હિમાલયમાં. સાઉ દક્ષિણે આવેલી પર્વતમાળા કયા નામે ઓળખાય છે? શિવાલિક, લઘુ હિમાલય. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી. દક્ષિણ પૂર્વમાં કઈ પર્વતમાળાઓ આવેલી છે? વિંધ્યાચલ અને સાતપુડા. પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નદીઓ કઈ છે? નર્મદા અને તાપી. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને શું કહે છે? હવામાન. કોઈપણ સ્થળની 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? આબોહવા. પાછા ફરતા પવનો ક્યાંથી ફૂંકાય છે? જમીન પરથી સમુદ્ર તરફ. કયા રાજ્યોમાં પાછા ફરતા પવનો વરસાદ આપે છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. તો આજના આ ભાગ 12માં આપણે ધોરણ 6 પ્રકરણ 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન અને પ્રકરણ 14 વિવિધતામાં એકતા ના મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના સરળ તથા પરીક્ષાલક્ષી ઉત્તરો જાણીશું. મેંગ્રોવ જંગલો ક્યાં જોવા મળે છે? સમુદ્રની ભરતીના ખારા પાણીમાં. પશ્ચિમ બંગાળમાં કયું જંગલ આવેલું છે? સુંદરવન. સુંદરવનમાં કયા વૃક્ષો થાય છે? સુંદરી. ગુજરાતના સમુદ્ર કિનારે મેંગ્રોવમાં કયા વૃક્ષો થાય છે? ચેર. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. શિયાળામાં બીજા દેશોમાંથી આવતા પક્ષીઓને શું કહેવાય? યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ ગુજરાતમાં ક્યાં આવે છે? નળ સરોવર, ખીજડીયા. અભયારણ્યની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોણ કરે છે? રાજ્ય અને કેન્દ્ર સરકાર.
જૈવ આરક્ષિત ક્ષેત્ર કોના માપદંડો મુજબ રચાય છે? આંતરરાષ્ટ્રીય. માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ ક્યાં હોય છે? જૈવ આરક્ષિત ક્ષેત્રમાં. જૈવ આરક્ષિત ક્ષેત્રનું ઉદાહરણ આપો. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર. ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. રાસ ગરબા કયા રાજ્યનું નૃત્ય છે? ગુજરાત. ભાંગડા કયા રાજ્યનું નૃત્ય છે? પંજાબ. કથક કયા રાજ્યનું નૃત્ય છે? ઉત્તર પ્રદેશ. કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? આંધ્રપ્રદેશ. કથકલી કયા રાજ્યનું નૃત્ય છે? કેરળ. ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે? તમિલનાડુ. બિહુ કયા રાજ્યનું નૃત્ય છે? અસમ. ઓડિસી કયા રાજ્યનું નૃત્ય છે? ઓડિશા. ઘુમર કયા રાજ્યનું નૃત્ય છે? રાજસ્થાન. જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ કોણે કહ્યું? ડૉક્ટર રાધાકૃષ્ણન. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કોને મળ્યો? 6 થી 14 વર્ષના બાળકોને. રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે થઈ? 1992માં. મહિલાઓને સમાન દરજ્જો અને સલામતી માટે ક્યારે કાયદો અમલમાં આવ્યો? 1980થી. કયો તહેવાર પંજાબનો મુખ્ય છે? વૈશાખી. મહારાષ્ટ્રના લોકો કઈ ભાષા બોલે છે? મરાઠી. બંગાળના લોકો કઈ ભાષા બોલે છે? બંગાળી. તમિલનાડુમાં કઈ ભાષા બોલાય છે? તમિલ. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કઈ ભાષા બોલાય છે? તેલુગુ. કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે? કન્નડ. કેરળમાં કઈ ભાષા બોલાય છે? મલયાલમ. ઓડિશામાં કઈ ભાષા બોલાય છે? ઉડિયા. કયા રાજ્યમાં ઓનમ તહેવાર ઉજવાય છે? કેરળ. કયા રાજ્યમાં પોંગલ તહેવાર ઉજવાય છે? તમિલનાડુ. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? 1959. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ? નાગોર, રાજસ્થાન. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 1963. પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું? ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં કેટલી વસ્તી હોય છે? 500 થી 25,000. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 8. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? 16. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? સરપંચ. સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ. વોર્ડના સભ્યોને કોણ ચૂંટે છે? વોર્ડના મતદારો. ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય? 5 વર્ષે. ગ્રામ પંચાયતનો વહીવટ કોણ કરે છે? તલાટી કમ મંત્રી. તલાટીની નિમણૂક કોણ કરે છે? સરકાર. કરવેરાની વસૂલાત કોણ કરે છે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના અહેવાલ અથવા પત્રકો કોણ તૈયાર કરે? તલાટી કમ મંત્રી. ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવાય? ગ્રામ સચિવાલય. ગામના લોકોને ભેગા કરવા એટલે શું? ગ્રામસભા. ગ્રામસભા ગામની શું છે? ધારાસભા. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે? સરપંચ. નમસ્કાર મિત્રો, ગેડિયાઝ ગાઈડન્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના પ્રકરણ 16 સ્થાનિક સરકાર વિશે ઉપયોગી પ્રશ્નો અને તેના જવાબો જોઈશું, જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થશે. વર્ષમાં કેટલી વાર ગ્રામસભાનું આયોજન ફરજિયાત છે? 2 વાર. તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ ક્યાં હાજરી આપે? ગ્રામસભામાં. ગામના પ્રશ્નોની ચર્ચા ક્યાં થાય? ગ્રામસભામાં. સર્વસંમતિથી રચાતી પંચાયત કઈ? સમરસ ગ્રામ પંચાયત. ગુજરાતમાં સમરસ પંચાયત યોજના ક્યારે અમલમાં આવી? ઓક્ટોબર 2001. પંચાયતી રાજનું બીજું સ્તર કયું? તાલુકા પંચાયત. તાલુકા પંચાયતની બેઠકો કોના આધારે નક્કી થાય? વસ્તીના. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 16. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? 32. મહિલાઓ માટે કેટલા ટકા અનામત હોય? 50%. તાલુકા પંચાયતના વડાને શું કહેવાય? પ્રમુખ. પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે? ચૂંટાયેલા સભ્યોમાંથી. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ? તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ. ટીડીઓનું પૂરું નામ શું? તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ટીડીઓની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. તાલુકાનું અંદાજપત્ર કોણ તૈયાર કરે? ટીડીઓ. તીર્થગ્રામ યોજના ક્યારે અમલમાં આવી? 21 જુલાઈ 2004. તીર્થગ્રામ માટે કેટલા વર્ષ ગુનો ન હોવો જોઈએ? 5 વર્ષ. તીર્થગ્રામ માટે કોણ અનુદાન આપે છે? રાજ્ય સરકાર. પાવનગ્રામ માટે કેટલા વર્ષ ગુનો ન હોવો જોઈએ? 3 વર્ષ. પાવનગ્રામને સરકાર કેટલું અનુદાન આપે છે? 2 લાખ રૂપિયા. સ્થાનિક સરકારનું ત્રીજું અને સૌથી ઉપરનું સ્તર કયું? જિલ્લા પંચાયત.
જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી? 32. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી? 52. જિલ્લા પંચાયતનો કાર્યકાળ કેટલો? 5 વર્ષ. જિલ્લા પંચાયતના વડાને શું કહેવાય? પ્રમુખ. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ? જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ. ડીડીઓનું પૂરું નામ શું? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ડીડીઓની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. જિલ્લાના મહેસૂલી અને શિક્ષણના કાર્યો કોણ સંભાળે? જિલ્લા પંચાયત. પંચાયતી રાજના ત્રણેય સ્તરે કઈ સમિતિની રચના ફરજિયાત છે? સામાજિક ન્યાય સમિતિ. સામાજિક ન્યાય સમિતિમાં કેટલા સભ્યો હોય? 5. નબળા વર્ગોને ન્યાય આપવાનું કામ કોણ કરે છે? સામાજિક ન્યાય સમિતિ. 1 લાખથી 5 લાખની વસ્તી હોય ત્યાં કઈ સંસ્થા હોય? નગરપાલિકા. નગરપાલિકામાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 28. નગરપાલિકાના વિસ્તારને શેમાં વહેંચવામાં આવે? વોર્ડમાં. એક વોર્ડમાં કેટલા સભ્યો હોય? 4. નગરપાલિકામાં મહિલા અનામત કેટલા ટકા હોય? 50%. નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલો? 2.5 વર્ષ. નગરપાલિકાના વહીવટી વડા કોણ? ચીફ ઓફિસર. ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. શહેરની જન્મ-મરણની નોંધણી કોણ કરે? નગરપાલિકા. મહાનગરપાલિકાના સભ્યને શું કહેવાય? કોર્પોરેટર, કાઉન્સિલર. મહાનગરપાલિકાના વડાને શું કહેવાય? મેયર. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? 17. મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કેટલા સભ્ય હોય? 4. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય? 2.5 વર્ષે. મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ? કારોબારી, સ્ટેન્ડિંગ કમિટી. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ? મ્યુનિસિપલ કમિશનર. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. જિલ્લાના વહીવટી વડા કોણ છે? કલેક્ટર. કલેક્ટર ઉપરાંત તેઓ કયો હોદ્દો ધરાવે? જિલ્લા ન્યાયાધીશ, ડીએમ. કલેક્ટરની પસંદગી કોના દ્વારા થાય? યુપીએસસી, કેન્દ્રીય જાહેર સેવા આયોગ. જિલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે કોણ કામ કરે? કલેક્ટર. જિલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય? કલેક્ટર. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે? કલેક્ટર. સરપંચને હોદ્દા પરથી દૂર કોણ કરી શકે? કલેક્ટર. તાલુકા કક્ષાના વહીવટી અધિકારી કોણ? મામલતદાર. મામલતદારની પસંદગી કોણ કરે? જીપીએસસી, રાજ્ય જાહેર સેવા આયોગ. મામલતદાર સરેરાશ કેટલા ગામોના સમૂહના અધિકારી છે? 50 કે તેથી વધુ. તાલુકા ન્યાયાધીશ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કોણ કામ કરે? મામલતદાર. સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી કોણ તૈયાર કરાવે? મામલતદાર. ગરીબ અને પછાત વર્ગને ઝડપી ન્યાય માટે શું છે? લોક અદાલત. તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો? લોક અદાલત. લોક અદાલતમાં કેસ દાખલ કરવા શું ભરવું પડતું નથી? કોર્ટ ફી. લોક અદાલતનો હુકમ કેવો હોય છે? અંતિમ. કાયમી લોક અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? જિલ્લાઓમાં. ગુજરાત રાજ્યના જિલ્લાઓની કાયમી લોક અદાલત કોણે સ્થાપી? ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ. કોના દ્વારા લોક અદાલતને કાયદાકીય પીઠબળ મળ્યું છે? કાનૂની સેવા સત્તામંડળ. સામાજિક ન્યાય સમિતિનું કાર્ય શું છે? નબળા વર્ગોને ન્યાય આપવો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત કેટલા ટકા છે? 50%. તાલુકા પંચાયતના કારોબારી વડા કોણ? પ્રમુખ.